પહેલા અડધા કલાક આવું પાણી આવે ને પછી જે 25 મિનિટ જેવું આ સેકન્ડ સેમ્પલ છે, બીજા પછી અડધો કલાક પછી આ પ્રકારનું પાણી આવે. તો સાહેબ છેલ્લા 5 વર્ષમાં તમે સાચું કહો, તમે મને પૂછશો ને કે કોર્પોરેટર કદાચ 2 કોર્પોરેટરનું નામ ન ગણાય કે બીજા 2 કોર્પોરેટરનું નામ કદાચ વિસ્તારના 90% લોકોને ખબર નહીં હશે, કારણ કે કોઈ દિવસ કોઈ કોર્પોરેટર અહીં આવ્યો નથી. કોઈને ઓળખતા નહીં, કશું નહીં, આવીશું કરીને આવી જાય. કોર્પોરેટર કોણ છે ખબર નહીં, આવે તો ખબર પડે કે કોર્પોરેટર છે. અમને કોઈ જોવા નહીં, કોઈ કશું કરવા દેતો નહીં અમારા મેળામાં. અમે કઈ જઈએ? ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ નગરસેવક કોઈ નથી આવતું, કોઈ કશું કરવા નહીં આવતા. બધા એમને ઓળખો તો ખરા? અત્યારે હાલના અંદર માત્ર 5 વર્ષના અંદર જે કોર્પોરેટરો હતા એમને ખાલી મચ્છરો આપ્યા છે તાનેલા વિસ્તારને. તમારા કેમેરા માધ્યમથી તમને જોવા મળશે ત્યાં મચ્છરોનો ઉપદ્રવ, જેના લીધે આજે મચ્છરો અમે ઊભા નથી રહી શકતા. સવારમાં જોશો તો દરિયા જેવું આ દેખાશે. મચ્છરા તમે જુઓ તો પેલા એના છે. મારે મહિનામાં 3 વાર જવું પડે દવાખાનામાં. આગામી ચૂંટણી આવી છે તો બધા જ જોશે કે હવે જે વરસાદના મેંઢકો હોય ને, જે વરસાદના સિઝનમાં વરસાદી મેંઢક આવે એ રીતના આવશે ને લોકો પાસે વોટની ભીખ માંગશે. સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એક વિશેષ મુહિમ હાથ ધરવામાં આવી છે. નગરસેવકોએ કરેલા 5 વર્ષનો હિસાબ કિતાબ, જે અંતર્ગત વડોદરા શહેરના અલગ અલગ વોર્ડમાં જઈને સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ સ્થાનિકો સાથે વાતચીત કરી ત્યાંના સ્થાનિક નગરસેવકોએ 5 વર્ષ દરમિયાન શું કામગીરી કરી તેનો સ્થાનિકો પાસેથી જવાબ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ જ અંતર્ગત વડોદરા શહેરના તાંદલજા વિસ્તારના વોર્ડ નંબર 10માં આજે અમે ગયા હતા, જ્યાં સ્થાનિકોના પ્રશ્નો સાંભળી અમે પણ અચંબિત થઈ ગયા. વોર્ડ નંબર 10ના તાંદલજા વિસ્તારમાં સ્થાનિકો રોડ રસ્તા પાણીની મૂળભૂત સુવિધાઓથી વંચિત જોવા મળ્યા છે. અહીં પાણી ખૂબ જ ગંદુ, દુર્ગંધયુક્ત આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. અહીંના સ્થાનિકોએ પોતાની એક સમસ્યા, તળાવને લગતી સમસ્યા જણાવી છે. તાંદલજાનું તળાવ, આમ તો તંત્ર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે કે તળાવોનું બ્યુટિફિકેશન કર્યું છે, તો પછી આ તળાવનું બ્યુટિફિકેશન કેમ નહીં? આ તળાવ કે જ્યાં ખૂબ જ ગંદકી જોવા મળી છે, ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ થાય છે, અને જેને લઈને આસપાસ વસતા હજારો લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત જ્યારે સ્થાનિકો પાસેથી એવું જાણવાનો પ્રયત્ન કર્યો કે તમારા સ્થાનિક નગરસેવકો કોણ છે, તો એમના તરફથી એક જ જવાબ મળ્યો કે અહીં આવે તો અમને ખબર હોય ને, ચૂંટણી વખતે આવે છે પછી તો જોવા જ નથી મળ્યા. આવો સીધા જ આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગનો અહેવાલ નિહાળીએ. નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે આવી ગયા છે તાંદલજા વિસ્તારના વોર્ડ નંબર 10માં, અને અમે તમને માહિતી આપવાનો પ્રયત્ન કરીશું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ અહીં શું કામગીરી કરી છે અને શું બાકી રાખ્યું છે. આપણે સ્થાનિકો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. બા, શું નામ છે તમારું? માનવ આમીના. કેટલા વર્ષોથી તમે અહીં રહો છો? 40 વર્ષથી રહીએ. અને આપણી સમસ્યા શું છે? તમે આ જે ગંદકી યુક્ત તળાવ છે એના કિનારે રહો છો. બહુ જ ગંદકી છે અને મચ્છર બહુ આવે છે. હવે રાતે ઊંઘવા નહીં દેતા. બીજું કે જે આયા એ કશું જોઈને જ જતા રહે, કશું કરતા નહીં. તો તમે કેવા નગરસેવકની આશા રાખો છો? અમે સારું કરીએ એવાની આશા રાખીએ કે સારું થઈ જાય તલાવ. બધે સારા થઈ ગયા છે, અહીં આ ગંદવાળું જ છે. એ આયા હોય ના આયા હોય આપણને નહીં એડજસ્ટ કરતા. ના, કશું નહીં. અહીં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તે આવ્યા જ નથી, એટલે બા કહી રહ્યા છે કે અમે તમને ઓળખતા જ નથી, અને ભવિષ્યમાં કોઈ સારા કોર્પોરેટર આવે કે જે અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવે. આ સ્થાનિક પ્રશ્ન જે તળાવનો છે, જ્યાં મચ્છરો ખૂબ જ વધી રહ્યા છે, જેના કારણે નજીક રહેતા લોકો હેરાન પરેશાન થયા છે, ત્યારે
આ પ્રશ્નનો ઉકેલ લાવનાર પ્રતિનિધિ આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે. આ ગંદકીની સમસ્યા બધી, મચ્છરોને એટલો ઉપદ્રવ, મચ્છર બી એટલા છે કે પુષ્કળ. કેટલા વર્ષોથી તમે આ સમસ્યાને સમસ્યા તો હજુ એનો ઉકેલ જ નથી આવ્યો. બધા અહીંયા ભાઈ કે બહુ જ મચ્છર બી છે તમારું. પછી બીજી સમસ્યા રોડની સમસ્યા છે, એવી એવી જ છે. અહીંના ચૂંટાયેલા સમસ્યા છે. પ્રતિનિધિઓએ આ સમસ્યાનો તમે ઉકેલ લાવવાનો લાયક જ નથી યાર, જે છે એ કહી દીધું આપણે. અહીંના સ્થાનિક સાથે વાત કરીશું, એમની શું સમસ્યા છે. ની સમસ્યા તો એક જ છે તો અહીં મચ્છરા બહુ થાય છે ને પાણીની દુર્ગંધ બહુ થાય છે ને બહુ તકલીફ પડે છે ને હર વર્ષે પછી પાણી બી બહુ ભરાઈ જાય છે અહીં આગળ. આ જ સમસ્યા છે આની. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે આમની સમસ્યા શું છે. અહીં જે પાણીનો કાસ છે એમાં ખૂબ જ મોટું ઘાસ ઉગી ગયું છે ને અહીં ગંદકી પણ ખૂબ જ છે. ગટરનું પાણી આ કાસમાં વહેડાવવામાં આવી રહ્યું છે, જેના કારણે ખૂબ જ ગંદકી થઈ રહી છે. મચ્છરોનો ઉપદ્રવ પણ થઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે. અને તમે જોઈ શકો છો કે આ પાણી ખૂબ જ જ્યારે વધારે ભરાઈ જતું હોય ત્યારે આ સ્થાનિકોના ઘરમાં પાણી ઘૂસતું હોય, તેના કારણે સ્થાનિકોએ ઘરનો દરવાજો અડધો કરી દેવો પડ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, જેને લઈને દરેક રાજકીય પાર્ટીઓએ પોતાની તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એક વિશેષ મુહિમ નગર સેવકોનો હિસાબ કિતાબ આ મુહિમ હાથ ધરવામાં આવી છે, જેને લઈને વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ જશે અને સ્થાનિક લોકો પાસેથી નગર સેવકોએ શું કામગીરી કરી છે અને તેમની સમસ્યા શું છે તેનાથી અવગત કરાવવાનો પ્રયત્ન કરશે. આજે અમે તાંદલજા વિસ્તારના વોર્ડ નંબર 10માં આવ્યા છે, જ્યાં સ્થાનિક લોકોના પ્રશ્નો, તેમની સમસ્યા સાંભળવાનો પ્રયાસ કરી રહ્યા છે. નમસ્કાર બા, શું નામ છે તમારું? અહીં કેટલા વર્ષોથી તમે રહો? તમારી સમસ્યા અહીં શું છે? પાણી ખરાબ આવે ભાઈ અને મચ્છર બહુ ને પીવાનું પાણી કઈ રીતનું આવે છે? ખરાબ આવે કેટલા સમયથી આવ્યું? અને ગંધ મારે. ખરાબ પાણી આવે છે, ખરાબ પાણી આવે છે અને આ બધા ગટેરો તો આવું ઉભરાઈ થઈ ગયો છે. આ ગટેરો નું ના લાઈન અને અહીંયા લાઈન બે ભેગી થઈ જાય છે. અહીં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કોઈ નગરસેવક, કોઈ નથી આવતું, કોઈ કશું કરવા નહીં આવતું. આ બધા તમે એમને ઓળખો છો ખરા બા? ના, અમે તો ઓળખતા નહીં, કઈ રહ્યા આવે તો ઓળખીએ, અમે આવે તો ઓળખીએ. ઓળખીએ બધા જ અમે ફરિયામાં ઓળખીએ. બહુ ગંદુ પાણી આવે છે ને એટલું ગંદુ પાણી પીએ છે અમે કે ના પૂછે વાત. બોલો, ગટરનું જેટલું પાણી આવે છે અને કોઈ બી અહીં આગળ સુવિધા નહીં હારી આવે છે. બા ઓળખો તમે? ના, ઓપરેટર તો કોઈ નહીં આવતા. અમે કરીશું, અમે બધું કરીશું, કોઈ જોવાય નહીં આવતો. ચૂંટાઈ ગયા પછી આ જાય. ચૂંટણી આવી રહી છે, તમે કેવા નગરસેવકની, કેવા કોર્પોરેટરની આશા રાખો છો? કોઈ કોઓપરેટિવ ની આશા નહીં કરતા. આવે તારો હું કામગીરી કરે હારી, ફરિયાનું સારું વિચારે, સારું કરે ફરિયાનું કામ, એવું વિચારીએ અમે. શું બા તમારું નામ છે? પાર્વતીબેન. પાર્વતીબેન, તમારું બા? શારદાબેન. આપણે અહીંયા સ્થાનિકો સાથે પાણીની સમસ્યા વિશે વાત કરીશું કે કેટલા વખતથી આવી સમસ્યા? આ 1 મહિનાથી લગભગ આ સમસ્યા છે ને પાણીની તો તકલીફ છે જ 2 વર્ષથી. આ જે પાણી તમે આવી રહ્યું છે એના વિશે શું કહેશો? મહિનાથી આવું આવે છે. આ તો ગટરનું પાણી છે, બાળકોને જળા વામી અને બીજું કે બીમાર આ ઘરો પકડાયા. કેટલા વખતથી આવી સમસ્યા છે? પાણી તો 3-4 વર્ષથી તકલીફ છે. પાણી તો અમારે કઈ આવતું જ નથી અને હમણાં આવે છે ને તો ગટરનું પાણી આવે છે અને અડધો કલાક તો આવું જ જાય છે, પછી 15-20 મિનિટમાં અમારું પાણી થોડી ભરાય છે. હમણાં રિલેશન આવવાના છે, કેવા પ્રતિનિધિ તમારે જોઈએ? અમારા હારા પ્રતિનિધિ જોડે કે અમારું કામ થાય અને રોડ રસ્તાની સુવિધા, પાણીની સુવિધા આ જે બધી. છેલ્લા 5 વર્ષથી ચૂંટાયેલા હતા એ તમને કોઈને ઓળખતા નહીં, કોર્પોરેટ કશું નહીં. આવીશું કરીને નહીં જાય. પછી તો ભરવાય નહીં આવતું. આટલા ચૂંટણી વખતે જે મોટા મોટા વાયદાઓ તમને કરવામાં આવે છે, કશું નહીં, બધા ખોટા. બસ ખાલી આઈને જોઈ જઈશ, કરીશું, પછી જતા રહે. જરૂર હોય ત્યારે આવે અને પછી જતા રહે. આ પાણીના બોટલ તમે જોઈ શકો છો કે આ પીવા લાયક પાણી છે ખરું? અહીંના સ્થાનિકો પોતાની સમસ્યાની રજૂઆત કરી રહ્યા છે કે છેલ્લા 1 મહિનાથી આવું જ પાણી આવી રહ્યું છે અને પહેલા અડધા કલાક આવું પાણી આવે ને પછી જે 25 મિનિટ જેવું આ સેકન્ડ સેમ્પલ છે, બીજા પછી અડધો કલાક પછી આ પ્રકારનું પાણી આવે. તમે જોઈ શકો છો આ પાણી પણ પીવા લાયક તો નથી જ.
તો અહીંના લોકો શું કહેશો તમે આ પાણીની અમે સમસ્યા? આજ પાણીની સમસ્યા કહીએ છીએ કે આ પાણી આટલું ગંદુ આવે છે, અમારે કેવી રીતે પીવાનું? આ બાળકો અમારા ઘરમાં નાના નાના છે અને બેબી સુવાવડી છે, નાની અમથી છે. 5 વર્ષ કોર્પોરેટર હતા, તમને રજૂઆત કરી હતી? કોર્પોરેટર કોણ છે એ જ ખબર નહીં, આવે તો ખબર પડે કે કોર્પોરેટર છે કે આ છે કે ફિમેલ છે કે મેલ છે એ ખબર પડે ને. લઈને તમે શું કેવા અમે કોર્પોરેટરની આશા રાખો છો? અમે તો અમારી જે હેલ્પ કરશે ને એની આશા રાખીએ. જે કોર્પોરેટર અમારી સેવા કરશે એમને અમે વોટ આપીશું. એને જ અમે વોટ આપીશું, નહીં તો અમે નહીં આપીએ. બહાર નીકળવાનું જ નહીં. અમારી જે સમસ્યા સાંભળશે તેને જ અમે વોટ આપીશું, બાકી વોટ નહીં આપીએ. અહીંના સ્થાનિકો પોતાની રજૂઆત કરી રહ્યા છે. અમારા મહેલામાં ગંદુ પાણી આવે, અમને કોઈ જોવા નહીં આવતા અને કોઈ કશું કરવા દેતો નહીં અમારા મહેલામાં. અમે કઈ જઈએ? અમારા છોકરીઓ છોકરા પૈણાનું કઈ જવાનું? અમારા મહેલા કોઈ કશી સુવિધા નહીં, કોઈ કોર્પોરેટર જોવા આવતો અમને નહીં. બસ બીજું શું કેવું? મહેશભાઈ તાંદલજા ગામ માડી મોરલન મેં ઊભો છે. અહીંયા આગળ 24 કલાક ગટરનું કોર્પોરેશનનું એમ જ ગાડીઓ પણ ધોવા છે, ખાડો ભરેલો ને ભરેલો જ છે. આજે કંઈ પાણી નહીં, એની સમસ્યા કરો. અમે કંઈ માણસો રહીએ છીએ, કંઈ જાનવર નહીં રહેતા. અમે પૂરી આખી જિંદગી ગઈ અમારી અહીંયા આગળ 50-60 વર્ષ થઈ ગયા, બીજી ત્રીજી કોઈ જોવા નહીં હે. બધા દાદાગીરી ફૂલ કરે છે. અહીં કોર્પોરેટરનું નામ ઓળખો છો? નામ નહીં ઓળખતો. હવે આવનાર જે ઇલેક્શન છે તેમાં કેવા કોર્પોરેટર? અમે સ્વાગત કરીશું એ કોર્પોરેટરના. ગમે તો કોઈ આવશે વોટિંગ કરવા, ગમે તે. કેવા કોર્પોરેટરની તમે આશા રાખી રહ્યા છો? સારા કોર્પોરેટર આખું ફર્યું સુધરે એવા કોર્પોરેટરની અમે આશા રાખ્યા છીએ. અહીંયા રોડ રસ્તા પાણીની કેવી સમસ્યા? કશું બધું છૂટે આમ જ મેં કીધું, છૂટે આમ જ પાણી ધોરાય છે. આજે કઈ પાણી નહીં, બાકી તમારે સવારમાં જોશો તો દરિયા જેવું આ દેખાશે. મચ્છરા તમે જુઓ તો પેલા એના જેવું. મારા મહિનામાં 3 વાર જવું પડે દવાખાનામાં. 5 વર્ષથી કોર્પોરેટર એના કોઈ કામ જ નથી કર્યું. કશું કામ જ નથી કર્યું. સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ આજે ગ્રાઉન્ડ ઝીરો પર તાંદલજા વિસ્તારના વોર્ડ નંબર 10 માં આવી છે. ત્યારે આપણે અહીંના સ્થાનિક અગ્રણીઓ સાથે જ વાત કરવાની કોશિશ કરીશું કે તેમની છેલ્લા 5 વર્ષમાં અહીંના ચૂંટાયેલા કોર્પોરેટરોએ, નગરસેવકોએ શું કામગીરી કરી છે, શું નથી કરી, તેમની સમસ્યાઓ શું છે, આ વિશે વિશેષ વાતચીત કરીશું અહીંના સ્થાનિક આગેવાનો સાથે. સૌથી પહેલાં તો હું સ્પાર્ક ટુડેની આ જે મુહિમ છે એના માટે સ્પાર્ક ટુડેની સમગ્ર ટીમ, સ્પેશિયલી કૌશલ સાહેબને ધન્યવાદ કહેવા માંગીશ કે આવા જે જટિલ સમસ્યાઓ છે એના માટે એમને ટીમ નિયુક્ત કરી અને જે દરેક વિસ્તારમાં જઈને, દરેક વોર્ડમાં જઈને નાગરિકોનો અભિપ્રાય લઈ રહી છે કે છેલ્લા 5 વર્ષમાં કોર્પોરેટર કર્યું. નાબ સાહેબે જે હમણાં કીધું કે છેલ્લા 5 વર્ષમાં કોર્પોરેટર કે જે સત્તામાં હતા એ લોકોએ શું કામ કર્યું, પણ હું એક એને વધારીને કહીશ છેલ્લા 5 વર્ષમાં નહીં, છેલ્લા 30 વર્ષમાં, છેલ્લા 35 વર્ષમાં લઈ જાઓ તમે તો કદાચ આ તમારો સવાલ અનુકૂળ રહેશે. આજે હાલ આપણે ઊભા છે જે મંદિરમાં, એની આજુબાજુમાં તમે જોઈ શકો છો તાલાબ છે તાંદલિયા ગામનું. ના જે તાલાબના લીધે છેલ્લા ઘણો વર્ષોથી લોકો મહેનત કરી રહ્યા છે, ના રજૂઆત કરી રહ્યા છે, જેમાં દરેક નાગરિક, દરેક આગેવાન એમની રીતે ભાગ ભજવ્યું છે ને એ લોકોએ રજૂઆત કરી છે. દરેક કલેક્ટર સાહેબે, મ્યુનિસિપલ કમિશનર સાહેબે, કોર્પોરેશનમાં હોય કે પછી સીએમ ઓફિસમાં હોય, અહીં સુધી કે પીએમ ઓફિસમાં આ તલાવ માટે રજૂઆત કરવામાં આવી છે. જે હાલ તમે તમારા કેમેરા માધ્યમથી જો તમને જોવા મળશે કે આ મચ્છરોનું ઉપદ્રવ, જેના લીધે આજે મચ્છરોનું અમે ઊભા નથી રહી શકતા, લોકોના ઘરોમાં ના આજુબાજુમાં જે લોકો રહે છે આ દુર્ગંધથી જે પીડાઈ રહ્યા છે, જેના લીધે રોગચાળો ફાટી રહ્યો છે, લોકો બીમાર થઈ રહ્યા છે, બાળકો બીમાર થઈ રહ્યા છે અને જે વયવૃદ્ધના લોકો છે એમને તકલીફ પડી રહી છે. તો સાહેબ છેલ્લા 5 વર્ષમાં તમે સાચું કહો, તમે મને પૂછશો ને કે કોર્પોરેટર, કદાચ 2 કોર્પોરેટરનું નામનું ગણાય કે બીજા 2 કોર્પોરેટરનું નામ કદાચ વિસ્તારના 90% લોકોને ખબર નહીં હશે, કારણ કે કોઈ દિવસ કોઈ કોર્પોરેટર અહીં આવ્યો નથી. ને જો તમે એવું પૂછો કે શું કામ કર્યું છે, તો હું આપના માધ્યમથી જે છેલ્લા 5 વર્ષથી 35 વર્ષથી જે બધા કોર્પોરેટર રહી ચૂક્યા છે હાલના કે માજી, એ લોકો જણાવે કે તાંદલિયા વિસ્તારમાં એ લોકોએ શું કામ કર્યું છે અને પ્રજા પછી એની ઉપર સિક્કો મારશે કે હા કર્યું છે, વેરીફાઈ. હા, એક બની શકે છે કે બિલો પાસ થઈ ગયા હશે તાંદલિયાના નામ પર, પણ સાહેબ અહીંના લોકલ રહેવાસીઓને જ્યારે તમે પૂછશો તો ખબર પડશે કે કંઈ કામ ગ્રાઉન્ડ પર થયું નથી. આના માટે જો તમારે વિશેષ વધારે માહિતી જોઈતી હોય તો જે અમારા વકારભાઈ છે તાલાબના લીધે જે ચળવળ ચલાવી રહ્યા છે, અમે એમની સાથે ડગલાના પગલા અમે એમની સાથે રહી છે. સ્પેશિયલી તાંદલિયા તલાવ માટે જે કામ કરી રહ્યા છે, હું આપને કહીશ કે વકારભાઈ આના ઉપર વધારે રોશની નાખશે. તો દર્શક મિત્રો, આપણે સગીરભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો કે અહીંની સ્થાનિક સમસ્યા શું છે. અહીં તમે જોઈ શકો છો જે મચ્છર છે, અમારે બોલતા પહેલા વિચાર કરવો પડે છે કે આ મચ્છર, અને મચ્છર શાના કારણે, તો અહીં જે તળાવ છે એના કારણે
અહીં ખૂબ જ ગંદકી થઈ રહી છે અને જેને લઈને આપણે તળાવની મુહિમ ચલાવતા વકારભાઈ સાથે વાત કરવાની કોશિશ કરી. હું પાછલા 3 વર્ષથી તલાવની મુહિમ, જે તલાવમાં અતિશય ગંદકી છે, કચરો છે, આના માટે અનેક જગ્યાએ રજૂઆત કરી છે. CMO પોર્ટલ પર, હાલાકી CM સાહેબને પણ રૂબરૂ મુલાકાત કરીને અહીંયાની દ્રષ્ટિ બતાવી છે ફોટાના માધ્યમથી. કલેક્ટર સાહેબને 3 વખત મુલાકાત કરી, 3 વખત સાહેબે મને આશ્વાસન પણ આપ્યું હતું કે કામ થશે, પણ હજુ સુધી અત્યારે હાલના અંદર માત્ર 5 વર્ષના અંદર જે કોર્પોરેટરો હતા એમને ખાલી મચ્છરો આપ્યા છે તાંડેલા વિસ્તારને અને ગંદકી આપી છે. એના સિવાય કોઈ બીજા વિકાસના કામ કે કશું થયું નથી. રોડ રસ્તા છે, ડેનેજના પ્રશ્ન છે, અનેક સમસ્યાઓ છે. આજ સુધી કોઈ કોર્પોરેટર અહીંયા જોવા નથી આવ્યું. આગામી ચૂંટણી આવી છે તો બધા જ જોશે કે હવે જે વરસાદના મેંડકો હોય ને, જે વરસાદના સિઝનમાં વરસાદી મેંડક આવે એ રીતેના આવશે ને લોકો પાસે વોટની ભીખ માંગશે. એકવાર ઇલેક્શન જીતી ગયા પછી એ વિસ્તારમાં કોઈ દિવસ જોવા પણ નહીં આવે કે અહીંયા શું પરિસ્થિતિ છે. આ તમે જુઓ, અત્યારે બોલતા બોલતા એમ લાગે છે કે મારા મોંમાં મચ્છર જશે. અતિશય ગંદકી અને દુર્ગંધ. અનેકવાર રજૂઆત કરી, અધિકારીઓ અહીંયા ઘટના સ્થળ પર આવે, તળાવને આજુબાજુથી નીકળે તે ઘરે અમને જાતે એમ કે નાના વકારભાઈ સાચી વાત છે, અહીંયા ઊભું રહેવા લાયક પણ અત્યારે અહીં ઘડી છે નહીં. ને રાતે અંધારું થાય ત્યાર પછી દરેક ઘેર તાંડેલા વિસ્તારના 2 કિલોમીટરના અંતરે આ મચ્છરાઓનો ત્રાસ, અતિશય ત્રાસ. એના કારણે મચ્છરજન્ય રોગો ફેલાય છે પણ કોઈ સાંભળતું નથી. બાકી વાત રહી કે 5 વર્ષમાં કોર્પોરેટરોએ શું કર્યું, એ તમારી સામે જ છે. તમે પ્રજાની સામે જોયું, પ્રજાએ પણ તમને જણાવ્યું કે 5 વર્ષમાં કોર્પોરેટરોએ શું કર્યું છે. આપની સાથે સગીરભાઈ પણ જોડાયા છે ફરી. મારે આપના માધ્યમથી એક વસ્તુ કહેવી છે કે સાહેબ, ચાલો આપણે એ વિચારીએ કે ભારતીય જનતા પાર્ટી એટલે જે હિન્દુત્વના ઉપર ઇલેક્શન લડે છે. તમારે આપના માધ્યમથી એક મેસેજ મોકલવા માંગીશ કે ચાલો ભૂલી જઈએ કે તાંડેલી વિસ્તારમાં મુસલમાન રહે છે, પણ અમારા જે હિન્દુ ભાઈઓ રહે છે એની ઉપર તો દયા કરો. આ તાલાબની આજુબાજુમાં મેક્સિમમ જે છે અમારા હિન્દુ ભાઈઓ રહે છે. આપણે હાલ જે ઊભા છે મંદિરમાં ઊભા છે, તો તમે જોઈ શકો છો આ પરિસ્થિતિ કેવી છે કે જે ભાઈએ કીધું કે મોઢું ખોલીએ તો મચ્છર કદાચ જતું રહેશે, તો શાંત પછી આ દરરોજનું છે, આજનું નથી સાહેબ. અમારે છેલ્લા ઘણા વર્ષોથી આ પીડાથી અમે પીડાઈ રહ્યા છે. સાહેબ, મુસલમાનો માટે નથી, દેશના નાગરિકો માટે નથી, તમારા હિન્દુ ભાઈઓ માટે તો કરી દો સાહેબ. આટલે આપના માધ્યમથી અમે મેસેજ મોકલવા માંગીએ છીએ. થેન્ક યુ, ધન્યવાદ. ભાજપ તમારી વોટ બેંક, હિન્દુઓ જેના પર તમે ચૂંટણી લડો છો એના માટે તો આ કામ તમે કરી લો. કદાચ મુસ્લિમ સમાજના લોકો એમ કહી રહ્યા છે કે અમારી માટે નહીં, પરંતુ તમે જેને પોતાની વોટ બેંક ગણો છો એવા હિન્દુ પરિવારો અહીં તળાવની આસપાસ રહે છે. આપણે મંદિર પરિસરમાં ઊભા છે ને તમે જોઈ શકો છો જે સમસ્યા છે મચ્છરની, આ જ સમસ્યા અહીં આસપાસના વિસ્તારોમાં રહેતા હિન્દુ ભાઈઓ બહેનો અને મુસ્લિમ ભાઈઓ બહેનો અહીં આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. લગભગ છેલ્લા કેટલાય વર્ષોથી તળાવની મુહિમ વકારભાઈ ચલાવી રહ્યા છે, પરંતુ આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી અને જેને લઈને સમગ્ર સમસ્યાથી અહીંના સ્થાનિક લોકો હેરાન પરેશાન બન્યા છે. તો દર્શક મિત્રો, આજે આપણે તાંદલજા વિસ્તારના વોર્ડ નંબર 10માં આવીને સ્થાનિક લોકોની સમસ્યા જાણવાનો પ્રયત્ન કર્યો. અહીંના અગ્રણીઓ સાથે વાત કરી. રોડ રસ્તા પાણી, પાણીની એકદમ ગંદુ પાણી કે જે પીવા યુક્ત નથી તેવા પાણી અહીં લોકો પી રહ્યા છે. પાણી ખૂબ જ ઓછો સમય આવતું હોય અને તેવા સમયમાં પણ આવું પાણી આવતું હોય તો લોકો પીવાનું શું કરે પાણી, એના વિશે અહીંના લોકો સાથે વાતચીત, માહિતી મેળવી. રોડ રસ્તાની પણ કોઈ સારી સુવિધા જોવા નથી મળી અને અહીંના તળાવનો જે સમસ્યા છે જેને લઈને ખૂબ જ મચ્છરો ઉપદ્રવ થઈ રહ્યા છે. તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પૂર્વ કોર્પોરેટરો, તમે શું કામગીરી કરી છે એ તમને આ વિડીયોમાં જોવા મળી છે. અહીંના સ્થાનિકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો કે તમારા કોર્પોરેટર કોણ હતા, તો એમના મોઢામાંથી એક જ શબ્દ જાણવા મળ્યો કે અહીં આવ્યા હોય ત્યારે ખબર પડે ને. કોઈને અહીંના સ્થાનિક આગેવાનોનું, નગરસેવકોના નામ જ નથી ખબર. એમના નામ તમને જણાવવાની કોશિશ કરીએ તો લીલાબેન મકવાણા, નીતિન દોગા, ઉમંગ બ્રહ્મભટ્ટ, અવનીબેન, તો આ 4 કોર્પોરેટરોએ, નગરસેવકોએ અહીં શું કામગીરી કરી તે એક મોટો પ્રશ્ન છે. આવનાર સમયમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, જેને લઈને સ્થાનિકો પોતાની માંગ કરી રહ્યા છે કે એક સારા આગેવાન, સારા નગરસેવક આવે જે અમારી સમસ્યાને સાંભળે
માત્ર વિકાસના વાયદાઓ નહીં પરંતુ ખરેખર વિકાસ કરે, અમારો મહોલ્લો સુધારે, સારી પીવાના પાણીની સુવિધા કરે, અહીં જે મચ્છરોની જે તળાવની સમસ્યા છે તેનું નિરાકરણ લાવે તેવા આગેવાનની અમારે જરૂર છે. આવી જ રીતે અલગ અલગ વિસ્તારોમાં, વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પહોંચીશું અને તમારા પ્રશ્નો જાણવાની કોશિશ કરીશું, લોકો સમક્ષ રજૂઆત કરીશું. સ્પાર્ક ટુડે ન્યૂઝની આ વિશેષ મુહિમ પૂર્વ 5 વર્ષોમાં કરેલા કામગીરી, નગર સેવકે કરેલા કામગીરીનો હિસાબ કિતાબ મેળવવાની આ વિશેષ મુહિમ, જેને લઈને અમે વોર્ડ નંબર 10ના તાંદલજા વિસ્તારમાં આવ્યા હતા. કેમેરામેન અબરાર સૈયદ સાથે હું રાજ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, તાંદલજાથી, વોર્ડ નંબર 10.